જય માતાજી. હરિને હાટડીએ મારો રોજનો અટાણો, તારો ભરતરી ભલે ને ગાદી આવે વનનો દે મારા રામને. આ કવિતાઓના રસિતા પિંગલસિંહ બાપુ, એમને બધા ઓળખતા સતરા, પણ એમના ભાઈ મેરોબા બાપુ જે ગાતા સરવણમાં આવતા એ, અને કવિ કાક બાપુ, હા કાક બાપુ બધા ફેરા ગાતા ટૂંકમાં. એ મેરોબા બાપુ એકવાર બીજા સતરાવાથી કવિ કાનજી કવિ કાવિદાસ અને બાલોડથી દેવા બાપા એટલે લાખણસિંહભાઈ મામા, આ બધા એકવાર પોરબંદરમાં ચારણ કન્યા છાત્રાલય બનાવવાની હતી, એટલા માટે થઈ અને ફંડ એકત્રિત કરવા માટે ગામડે ગામડે ફરતા. ક્ષત્રિયોના જે ગામડા હોય ને, વડીલોને ખબર હોય, એ વખતમાં આજથી 1965-70ના ગાળામાં, એ સમયની વાત કરું. ફરતા 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 જોકે નાનજી કાલિદાસની દીકરી સવિતા દીદીએ કીધેલું કે જે કાંઈ ફંડ થાય, જે કાંઈ જેટલો ખર્ચો થાય એટલો હું દઈ, પણ કે નહીં, બધા પાસેથી આપણે ઉઘરાવો. અને ફરતા ફરતા જામનગર ગયા અને ગુલાબ કૌરબા જામનગરના મહારાણી એની પાવીને એટલું કીધું કે માં આવી રીતના છે, નિશાળ બનાવી. અને ત્યારે ગુલાબ કૌરબાએ કીધું કે એમાં શું વાંધો, કંઈ વાંધો નહીં, લખી લ્યો. 1,00,000 માથે 1100, 1,11,000 અને 1 માથે દીધા. એટલે એમાં એવડી મોટી રકમ એવી સમયમાં દીધી. એટલે મેરોબાબુ એમ કીધું તો અમે તમારી રજા હોય તો અમે નિશાળનું નામ ગુલાબ કૌરબા છાત્રાલય ચારણ કન્યા રાખીએ, કારણ કે એવડી મોટી રકમ આપણે આપી એટલે સહજ રીતે તમારું નામ રાખીએ. હવે જોજો, ગુલાબ કૌરબાની ઉદારતા, ગુલાબ કૌરબાની ઉદારતા, અને એને જ મહારાણી કહેવાય જામનગરની, એને જ મહારાણી કહેવાય. વ્યક્તિ નહોતા આવતા ને મેરોબાબુ એ વખતે બેઠેલા, ને એમાં એ ધ્રાફા બાજુથી એક રાજપૂત આવતો હતો અને એની પાસે આવીને બિચારો કાંઈ મીઠો કરવા, માઠું વર હતું અને રડતો હતો કે માલ આ ઢોરનું શું કરું. અને તઈ ગુલાબ કોરો મેરોબાબુને કીધું કે આ તો જો એક બાઈ માણપા જણ થઈને રડે. ત્યાં કીધું તું બાઈ નથી, તું હાલારની માં છો. અને બાઈ તેને ઘણી ભટાઈ ગયો હોય, એમ તો હાલારની માં હતી. એને કીધું કે વાત હાસી, તમે કયો ગુલાબ કૌરબા છાત્રાલય રાખીએ, પણ યાદ રાખજો એમાં સારણની દીકરી ભણવાની છે. તો એમાં કઈ ખોડલના રૂપમાં, કઈ મોગલના રૂપમાં, કઈ આવડના રૂપમાં આવીને ભણી જાય, અને મારું નામ તળે ભણી જાય. મન નથી પોહાતું. તમારે રાખવું હોય ને તો અમારા જાડેજાની કુળદેવી આશાપુરા છે, એના નામ રાખો. અને પોરબંદરમાં આશાપુરા ચારણ કન્યા છાત્રાલય નામ રાખ્યું. અને એ પ્રસંગને યાદ કરીને મેરોબા બાપુએ તેથી એમ કહે છે, ગીત લખ્યું હતું. શું કહે છે, એક બે જ કડી ખાલી, કે પૂતળી ચારણ હેજી પાઠશાળામાં રહ્યા પાતે, અને પૂતળી ચારણ હે મારી પાઠશાળામાં રહ્યા પાતે, અને 1,11,000 માળી એની માથે એક આશાપુરા એટલું માગું, પ્રથમ તને પાયે લાગું. આશાપુરા એટલું માગું, પ્રથમ તું પાયે લાગું. શું કે